વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડીસીપી તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી તારીખ 8 માર્ચ 2024ને શુક્રવારના રોજ વડોદરા શહેરમાં શિવરાત્રી નિમિત્તે નીકળનાર શિવજી કી સવારી અને ત્યારબાદ આવનાર રમજાન મહિનાને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડીસીપી મોમાઈ મેડમ તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વારસિયા પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને સમાજના આગેવાનો, પોલીસ મિત્રો તેમજ વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। જે લોકોને પોતપોતાના વિસ્તારમાં સંપર્ક એમ તો રહેતો જ હશે, પણ છતાં બી એવું લાગ્યું હોય કે ભાઈ થોડો સમય આપણે કોઈ તહેવાર નતા કંઈ જ નહોતું, સંપર્ક છૂટી ગયો હોય તો ફરી તમે તમારા વિસ્તારમાં જઈ અને તમારો સંપર્ક બનાવી દેજો। તમારા જે કંઈ જેમ હમણાં વાત કરી કે મારી અંદરમાં 10 જણ હોય રોકડના ચોકીમાં, આપ જેટલા બી અહીંયા બેઠા છે બધા જ અમને ખ્યાલ છે કે પર્સનલ નંબર બી અમારા એમની પાસે છે અને કંઈ પણ તો પહેલેથી કહી દેશે કે મેડમ આમાં આવું છે તમે થોડું ધ્યાન રાખજો, અથવા તો એસીપી સાહેબને કહી દે, પીઆઈને કહી દે અને એ રીતે આપણે આપણું જે આપણો વિસ્તાર છે એમાં આપણે શાંતિ બની રહે છે। આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન અને કુંભારવાડા 3 પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। આગામી 8 તારીખે મહાશિવરાત્રિનો તહેવાર છે, એ અનુસંધાને શિવજી કી સવારી અને ઘણી બધી નાની નાની શિવ ભગવાન માટેની યાત્રાઓ નીકળવાની છે। એ યાત્રા અનુસંધાને શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરેલું હતું। સાથોસાથ 11 તારીખથી જે ઈદના રમજાન મહિનાની શરૂઆત થશે એના અનુસંધાને પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું। એટલે 2 તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ ઉશ્કેરાટ ન ફેલાય એની માટે થઈ અને તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું। જરૂરી સૂચના આપવામાં આવેલી છે। સોશિયલ મીડિયા પર વોચ રહેશે એની પણ સૂચના આપવામાં આવેલી છે અને કોઈ ખોટી અફવા ન ફેલાવે અને એવું કંઈ હોય તો તરત અમારું ધ્યાન દોરે એ પણ સૂચના આપવામાં આવેલી છે। શિવજી કી સવારીમાં કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે? શિવજી કી સવારીમાં ધાબા પોઈન્ટ રહેશે, ડીપ પોઈન્ટ રહેશે, મૂવિંગ બંદોબસ્ત છે અને ફિક્સ પોઈન્ટ પણ છે। આ બંદોબસ્તમાં બહારથી આવનાર ફોર્સ, લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આજે આ ચેનલોના માધ્યમથી જણાવવામાં આવે છે કે સિટી પોલીસ સ્ટેશન ખાતે જે મિટિંગ રાખવામાં આવી છે એ મિટિંગ આવનાર દિવસોના અંદર શિવજીની સવારી જે નીકળનારા છે એના બંદોબસ્તમાં અને તે વખતે બધા જ વિસ્તારના વ્યક્તિઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહે અને શાંતિથી શિવજીની સવારી પસાર થાય એને વ્યવસ્થામાં રહે એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। અને ત્યાર પછી 11 તારીખે પવિત્ર મહિનો રમજાન મહિનો ચાલુ થાય છે, તો મારા દરેક મિત્રોને કહેવું છે કે આ મહિનાના અંદર શાંતિથી વ્યવસ્થિત અને રોજા રાખે એવી મારી આપ સૌને તહે દિલથી। શિવજી કી સવારીમાં મુસ્લિમ સમાજ તરફથી કોઈ જગ્યાએ સ્વાગત કરવામાં થાય છે કરવામાં આવે છે અને કરે છે બી। આપનો પરિચય? ઝાહિદ હુસૈન સૈયદ, જાહિદ બાપુ, તાજિયા કમિટી ચેરમેન। આજની મિટિંગમાં અમને થોડો લેટ પડ્યો, પણ જાણકારી પ્રાપ્ત હતી કે આગામી જે શિવરાત્રિની શોભાયાત્રા તે સમગ્ર વડોદરા શહેર માટેની, ગુજરાત માટેની, દેશની એક પ્રખ્યાત શિવજીની યાત્રા નીકળી રહી છે ને એનામાંથી હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ને તમામ કોમના લોકો સાથે મળીને આ ઉત્સવ ઉજવે તેની એકતા માટેનો એક પ્રયાસ હતો। અને આગામી પવિત્ર રમજાન માસ જે 11મી તારીખથી જે ચાલુ થાય છે તેમાં કોઈ જાતનો અડચણરૂપ ના થાય, એકબીજાની કોમ સમજીને આ તહેવાર ઉજવે। સાથે સાથે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેમાં આચારસંહિતાનો અમલ થાય અને જે સમગ્ર વડોદરામાં અત્યારે શાંતિ છે, કોઈ જાતનો પ્રયાસ ના દોડાય એના પ્રયત્ન રૂપે શાંતિ સમિતિના જે મિટિંગ રાખેલી એમાં હિન્દુ મુસ્લિમ તમામ આખા 4 દરવાજાના વિસ્તારના, ફતેપુરા વિસ્તારના, જે સિટી પોલીસ વિસ્તારના સમગ્ર નેતાગણ, વકીલ મિત્રો એ તમામ લોકો હાજર રહી અને એકબીજાને સાથ અને સહકાર આપી અને સિટી પોલીસ સ્ટેશનને તમામ મદદ કરવા માટેનો અનુરોધ કરેલો છે। આપનો પરિચય? મિનેશ શાહ, પૂર્વ કોર્પોરેટર, હાલ જેલ સલાહકાર સમિતિનો સભ્ય છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ।
સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.